ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે પ્રત્યેક વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે. આ 88મી પર્યુષણ વ્યાખ્યાનમાળાના આયોજન પ્રસંગે મારે એટલું જ કહેવાનું છે કે આ વ્યાખ્યાનમાળાનો હેતુ ધર્મને વિશાળ ફલક ઉપર લોકો સમક્ષ મૂકવાનો છે. ધર્મ, માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મની સાચી સમજ આપવાનો આશય પણ છે. આ વ્યાખ્યાનમાળા જૈન ધર્મની હોવા છતાં જન ધર્મની છે. એટલું જ નહીં પણ એક સાંપ્રદાયિક પર્વને બિન સાંપ્રદાયિક અને રીતે ઉજવવું તે આ સંસ્થાની મોટી સિદ્ધિ છે. આ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે જાણીતા વિચારક શ્રી નીતિનભાઈ પારેખ મોહરા ઉતારો એ વિષય ઉપર માન્ય પ્રવચન આપવાના છે. આજના આપણા પ્રથમ વક્તાનું સ્વાગત કરવા ડૉક્ટર હરીશભાઈ પરીખને વિનંતી કરું. નીતિનભાઈ પારેખનું બહુમાન કરશે. શૈલેષભાઈ મહેતાનું બહુમાન કરવા કિરીટભાઈ ઘડિયાળીને વિનંતી કરું. આજના પ્રથમ વક્તા શ્રી નીતિનભાઈ દત્તસુખરાય મહેતા શિક્ષણ અને ધર્મ ઉપરાંત સમાજને સ્પર્શતા વિવિધ વિષયો ઉપર તેમના તર્કબદ્ધ અને મૌલિક વિચારો તેમની સાહિત્યસભર ભાષામાં અને આગવી છટામાં રજૂ કરવા માટે જાણીતા છે. તેમના વક્તવ્યમાં વિવિધતાના દર્શન થાય છે. છેલ્લા 9 વર્ષથી તેઓ આપણને અવનવા વિષયો ઉપર તેમના વિચારો સંભળાવે છે. નીતિનભાઈ સારા વક્તા હોવા ઉપરાંત વ્યવસાય ચાર્ટર એકાઉન્ટન્ટ છે. તેથી પણ આગળ વધીને ચાર્ટર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને MBA જેવી ઉચ્ચ ડિગ્રીઓ પણ ધરાવે છે. વાર્ષિક 10,000 કરોડનું ટર્નઓવર ધરાવતી કેડિલા હેલ્થકેર લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે છે. પ્રોફેશનલ ક્ષેત્રે ફાઇનાન્સના માણસ હોવાથી તેઓ આંકડાના નિષ્ણાત તો છે જ, પરંતુ દિલથી તેઓ શબ્દોના સ્વામી છે. એ આપણે છેલ્લા 9 વર્ષથી જોઈએ જ છીએ અને એમને સાંભળીએ છીએ. મોહરા ઉતારો એ વિષય ઉપર આજે તેમને પ્રવચન આપવા વિનંતી. ગુજરાત યુવક કેન્દ્ર દ્વારા સંચાલિત આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું શ્રેય એના કાર્યકર્તાઓ પ્રમોદભાઈ, રૂપાંગભાઈ, અજયભાઈ બધાને જાય છે. આજની પર્યુષણ વ્યાખ્યાનમાળાનો મારો વિષય છે મોહરા ઉતારો. ગયા વર્ષે મેં કર્મોની કરામતની વાત કરી હતી. સારા કર્મો કરવા માટે હોઠો પે સચ્ચાઈ અને દિલ મેં સફાઈની જરૂર હોય છે. અને હોઠની સચ્ચાઈ અને દિલની સફાઈ માટે મોહરા ઉતારવાની જરૂર હોય છે. આજના માણસની ઓળખાણ જો એક લીટીમાં આપવી હોય તો એમ કહેવાય કે મોહરા પહેરીને ફરતો માણસ અને જાત અને જગતને છેતરતો માણસ. આમ જોવા જઈએ ને તો આપણે બધા અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરા કરતાં વધારે સબળ કલાકારો છીએ. કારણ કે આપણે 2 કલાકમાં પણ અનેક રોલ ભજવી શકીએ છીએ. ફક્ત માણસ જાતને જ ઓળખવામાં એના મોહરાને લીધે થાપ ખાવી પડે છે. આજના માણસની ઓળખાણ એના ગાડી, બંગલા, કપડાં, ઘડિયાળ, ઘરેણાં, પર્સ, ચંપલ, ચશ્માથી થાય છે. એટલે થાપ ખાવી પડે છે. તમે જુઓ તો શિયાળીની લુચ્ચાઈ જાણીતી છે તો કૂતરાની વફાદારી પણ જાણીતી છે. બિલાડીની ચપળતા જાણીતી છે તો હરણાની નિર્દોષતા પણ જાણીતી છે. સિંહની વિકરાળતા જાણીતી છે તો ગાયની સૌમ્યતા પણ જાણીતી છે.
કોયલ અને કાગડા બંને કાળા હોવા છતાં એનો ભેદ આપણને ખબર છે. હંસલા અને બગલા બંને સફેદ હોવા છતાં એ બંને વચ્ચેનો ફરક આપણે જાણીએ છીએ. પણ હવે જો માનવીની વાત કરીએ તો બધાને ખબર છે, માનવી તો કાચિંડાને પણ ટપી જાય એવો જ, કારણ કે મેઘધનુષના 7 રંગે એને બહુ ઓછા પડે. હું નાનો હતો ને ત્યારે જન્માષ્ટમીના મેળામાં મમ્મી પપ્પા લઈ જતા, ત્યારે પેલું રંગબેરંગી મોરાને લઈને ઉભેલો ફેરિયો હોય ને, એને જોઈને મોરું લઈ દેવાની જીદ કરતો. આ બાળપણથી મોરા પહેરવાની ટેવ પડીને હજી નથી ગઈ. જોજો તમે છોકરો છે, નાનું છોકરું હોય ને તો બધા લોકો એને હસાવવા માટે પ્રયત્ન કરતા હોય, અને નાના બાળકને પણ ખબર પડે કે હસે છે ત્યારે બધાને ગમે છે. હાસ્યનું મોરું પહેરવાની શરૂઆત ત્યારથી થાય. પછી બાળક શાળાએ જાય એટલે ભણેશ્વરીનું બિરુદ મળે, એ આગળ વધે એટલે બહાદુરનું બિરુદ મળે. કોલેજમાં જાય એટલે સ્માર્ટ વિથ હેન્ડસમ કે બ્યુટી વિથ બ્રેઇન એનું મોરું મળે. ઘણા બધા લોકો આ ફેશનના રવાડે હોય ને, બધા કેટરીના કેફ જેટલા દેખાવડાર સેલિબ્રિટી ના હોય ને તો પણ વગર તડકે કાળા ચશ્મા પહેરવા માંડે. બોલો, આમ આપણા જીવનમાં મોરા એક પછી એક ઉમેરાતા જાય છે. હું જ્યારે મોરાની વાત કરું છું ત્યારે એક વાતની ચોખવટ કરી લઉં કે આપણે અહીંયા અક્ષય કુમાર ને રવીના ટંડનના પિક્ચર મોરાની વાત નથી કરવાના. માણસ એની જિંદગીમાં દીકરો દીકરી, પતિ પત્ની, માતા પિતા, મામા મામી, કાકા કાકી, માસા માસી, દાદા દાદી, નાના નાની જેવા અનેક રોલ કરવાના આવે છે. રોલની આપણે વાત નથી કરવાના. એવી જ રીતે માલિક અને નોકર, ગુરુ અને શિષ્ય, અથવા બોસ અને કર્મચારીના રોલની વાત નથી કરવાના. માણસને જેમ જેમ તમે સમજવા પ્રયત્ન કરો ને, એ માણસ તમને કાયમ અઘરો લાગે, અટપટો લાગે. એને અટપટો લાગવાનું કારણ એ છે કે એક ચહેરે પે કहीं ચહેરે લગા લેતે હે લોગ. કોબીના પત્તા એક પછી એક તમે ઉતારતા જાઓ ને, એમ માણસના એક પછી એક મોહરા ઉતારવા પડે, ત્યારે માણસનો અસલી ચહેરો દેખાય. પણ આવા જલેબી જેવા સાવ સીધા સરળ માનવીની વાત મનોજ ખંડેરિયાએ આ શબ્દોમાં કરી છે કે ઉખેડો તો કાયમ ઉખેડાયો કરતો, ન પૂરો થતો કેમે તાકાનો માણસ. સિરાએ સિરાએ સુરંગો પડી છે, ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ. આ માણસની ઓળખાણ છે. અને માણસના જે મન છે એને સમજવા બહુ અઘરા છે. માનવીનું મન બહુ અકડ છે. એ સમજવા પ્રયત્ન કરો ત્યારે કંઈક નવીન નવી વાત તમને મળે. પણ રાજેન્દ્ર શુક્લ એવું કહે છે કે મનને સમજાવો નહીં, એ ખુદ સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. મન જ બધું કરતું હોય છે. પણ માણસને એના મન દ્વારા જાણવાના પ્રયત્ન કરો એટલે તમને માણસ જ મળે એની કોઈ ખાતરી નથી. હસતી આંખો પાછળ વાસનાના સાપોલિયા મળે. ધીર ગંભીર અને શાંત ચહેરા પાછળ તમને ધગધગતો લાવા મળે. દોસ્તના સ્વરૂપમાં કોઈ દુશ્મન મળે અને સાધુના સ્વાંગમાં કોઈ શેતાન પણ મળે. એ જ મળે જરૂર નથી. અને એટલા માટે જ એમ કહે છે કે માણસને ઓળખવો અઘરો છે. ચારેક વાર તમે જુઓ ને તો જાણે દંભ અને માયાનું જ સામ્રાજ્ય છે. આ જગતમાં તમને એકમુખી રુદ્રાક્ષ મળી જશે, પણ એકમુખી માણસ મળવો મુશ્કેલ છે. રામાયણમાં એવું કહે છે કે મારીચે સોનાના હરણનું મોહરું પહેર્યું હતું સીતાને ઉપાડી જવા માટે. બસ ત્યારથી આ માયાના મોહરાની પ્રથા ચાલુ પડી છે. અને આમ જોવા જાવ તો રાવણ તો બહુ સારો હતો, કારણ કે એને ખાલી 10 જ ચહેરા હતા.
અને પાછા બધા બહાર, એકે અંદર નહીં. ચારેકોર તમે જુઓ ને તો જાણે આખી દુનિયાના લોકોને નકાબનો જ ચહેરો મળ્યો છે. દંભ અને માયાનું સામ્રાજ્ય છે. હમણાં જ જેમ લોકોને ખબર હશે, સાહિત્યના રસિકોને, કે જેમને અરિન્દ્ર દવે પારિતોષિક મળવાનું છે 25મી સપ્ટેમ્બર, એવા હર્ષ બ્રહ્મભટ્ટ, તેઓ લખે છે, દંભની મૃગજળની દુનિયા છે, કબૂલી લે હવે. દંભની મૃગજળની દુનિયા છે, કબૂલી લે હવે. સુખ બધા ઝાકળની દુનિયા છે, કબૂલી લે હવે. છો રહેતાઓ સાથે ના કોઈને જાણી શકો, ચો તરફ અટકળની દુનિયા છે, કબૂલી લે હવે. કેટલા મોહરા છે માણસના. હવે બધાના મોહરા જો તપાસવા રહીએ ને તો આખો જન્મારો પૂરો થઈ જાય. એમ મોહરાના મુખ્ય પ્રકારની આપણે વાત કરી લઈએ. 3 પ્રકારના મોહરા છે: ઓળખાણના મોહરા, વ્યક્તિત્વના મોહરા અને સંજોગોના મોહરા. વ્યક્તિત્વના મોહરાના અમુક ઉદાહરણ જોઈએ. પૈસાદારનું મોહરું. આપણે બધાને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને રિલાયન્સના મુકેશ અંબાણી બનવાનું મન થાય. ઘણા લોકો પૈસાદારનું મોહરું પહેરીને ફરતા હોય છે. ઘણા લોકો આના કરતાં ઊંધું હોય છે. પૈસાદાર હોય, શ્રીમંત હોય, પણ કાયમ કાં તો લોભી નેચર હોય એટલે, અને બીજા કોઈને મદદ ના કરવી પડે એના માટે ગરીબ હોવાનો ઢોંગ કરતા હોય છે. પણ પૈસાદારનું મોહરું પહેરીને પૈસાનું અભિમાન કરતા હોય લોકોને કહી દઉં કે પૈસો કમાવો અઘરો છે ને પચાવવો બહુ અઘરો છે. કમાવો સહેલો છે, પચાવવો બહુ અઘરો છે. આમ જોવા જઈએ ને તો આપણું અસ્તિત્વ એક તિથિ પૂરતું છે, છતાં આટલું અભિમાન કેમ કરીએ છીએ? એટલે કવિએ કહ્યું છે કે કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી. કંઈ લાખો ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. હે માનવ, કેમ કરે છે અભિમાન તારી મિલકતનું? અહીં સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. એ લેવલમાં આટલું અભિમાન. બીજું મોહરું, બુદ્ધિશાળીનું. આપણે બધાને આઈન્સ્ટાઈનનો અવતાર હોય ને એવું મોહરું પહેરવું ગમે છે, કારણ કે એ દ્વારા આપણે એક બુદ્ધિશાળીના વર્ગમાં ખપીએ, સમજદારના વર્ગમાં ખપીએ, ભણેશ્રીના વર્ગમાં ખપીએ. સામાન્ય આઈક્યુ ધરાવતો માણસ પણ પોતે બીજાનાથી કમ નથી એવું બતાવવા માટે બુદ્ધિશાળીનું મોહરું પહેરીને ફરતા હોય છે. પણ એક વાત યાદ રાખજો કે આઈન્સ્ટાઈન તો બાજુમાં મૂકી દઈએ આપણે, પણ અબ્દુલ કલામ સાથે તમારો ફોટો હોય ને તો તમે સાયન્ટિસ્ટ નથી થઈ જાય, એટલું યાદ રાખજો. ત્રીજું મોહરું, સંતનું મોહરું. ઘણા બધા લોકો આ સમાજમાં સંતનું મોહરું પહેરીને ફરતા હોય છે. સાચા સંતોને ઓળખવા બહુ અઘરા છે. સંતનું મોહરું પહેરીને ફરતા હોય છે, પણ હોય છે પાછા બગલા જેવા. તમે જોજો, બગલો સમાધિની અવસ્થામાં હોય ને એવી રીતે નદી કિનારે બેઠો હોય, પણ એનું ધ્યાન તો માછલી કે જીવજંતુને પકડવામાં જ હોય. દુનિયાના પણ ઘણા બધા લોકો એવા છે. એટલે ધોળા કપડાં પહેરનારા કોઈ કાળા કામ ન કરતા એવું ના માનવું. સારા દેખાતા માણસો બધા સારા જ હોય એવું ન માનવું. ઘણીવાર એવું બને કે માણસ બહારથી બહુ સારો દેખાતો હોય પણ અંદરથી આતંકવાદી પણ નીકળે. રાજેશ વ્યાસ મિસ્કિન લખે છે કે રખે માણસો હેવાનિયત હેવાનો જ કરે, રખે માણસો હેવાનિયત હેવાનો જ કરે, કદી સજ્જનમાંથી પણ શેતાનો નીકળે. કાંઈ જ કહેવાય નહીં, આ તો માણસ કહેવાય. બહારથી પોતાનો, અંદરથી બીજાનો નીકળે. એટલે માણસ ઉપર વિશ્વાસ મૂકતા મળે આ બહુ વિચારવું પડે. અને આજનો જમાનો એવો છે કે જેમાં સાચા સંતો અને ધંધાદારી સંતો એ બંને વચ્ચેનો ભેદ સમજવો બહુ અઘરો છે. જેમાં કોઈ આશાય નથી ને જેમાં કોઈ રામે નથી એવા લોકો સંત થઈને બેસી ગયા છે. નિર્બલ બાબા ને રાધે માનો આ જમાનો છે. પણ યાદ રાખજો કે મૌલવી પીર કે આવા બાવાથી તમારા આત્માનું કલ્યાણ નહીં થાય.
ઉદયન ઠક્કર કહે છે કે પણનો ખાતું પીરના પાસવર્ડથી ન ખુલે. પણનું ખાતું પીરના પાસવર્ડથી ન ખોલે, પોતાનો પાસવર્ડ પોતે જ રચવો પડે. અને એક બાપુ હતા, ગાંધી બાપુ, જે સત્યાગ્રહ કરવાને લીધે જેલમાં ગયા હતા. અને આજે એવા ઘણા બાપુ છે જે સત્યના ભંગને લીધે જેલમાં છે. આમ બાપુએ ફેર છે. નીતિન વડગાવામાં અમારા બહુ સારા કવિ, એણે બાપુઓની સરખામણી બહુ સરસ શબ્દોમાં કરી કે બાપુએ ફેર છે, ગાંજાના કેફમાં ગળાડૂબ કોઈ સેવે છે ગંગાજળ શ્વાસમાં, માલવું છે કોઈને મખમલની જેમ, કોઈ ઓગાળે આખું કપાસમાં, કોઈ વાલ વેચે છે આખાઈ જગને, અને કોઈને રગરગમાં વેર છે. બાપુએ ફેર છે. આ બાપુમાં બહુ ફેર છે. ઓળખાણના હજી અમુક બીજા મોહરાની વાત કરીએ તો ઘણા લોભી માણસ છે, ઉદાર માણસનું મોરું પહેરે. નેગેટિવ વિચાર ધરાવતો પોઝિટિવ વિચારવાળાનું મોરું પહેરે. જૂનવાણી વિચાર ધરાવનારા પોતે આધુનિક મોડર્ન